ગઢડા તાલુકાના પીપળિયા ગામના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં મુશ્કેલીમાં મુકાયા છે। ગામના તળાવમાં વરસાદી પાણી આવતા 5 ગામોને જોડાતો અને ખેડૂતોને ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ। ગઢડા તાલુકાના પીપળિયા ગામના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ મુશ્કેલીમાં મુકાયા છે। ગામના તળાવમાં વરસાદી પાણી ભરી આવતા 5 ગામોને જોડાતો અને ખેડૂતોને ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લગભગ 60 થી 70 ખેડૂતોનો અંદાજે 3000 વીઘા જમીન આ રસ્તા પર નિર્ભર છે। રસ્તો બંધ થવાથી ખેડૂતોને 10 થી 15 કિલોમીટર લાંબો ફેર ફરીને જવું પડે છે, જેનાથી ખેતીના કામો અટકી પડ્યા છે અને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે। પીપળિયા ગામથી હામાપર, ઇંગોરાળા, જનડા, રાજપરા સહિતના 5 ગામોમાં જવા માટે પણ આ જ રસ્તો ટૂંકો હોવાથી લોકોને 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે। વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક તંત્રમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી છે। પીપળિયા ગામના લોકો હવે આ રસ્તા પર એક મોટો પુલ બનાવવાની તાત્કાલિક માંગ કરી રહ્યા છે। ગામના તલાટી મંત્રીએ જણાવ્યું કે ગ્રામજનોની રજૂઆતો મળી છે અને ઉચ્ચ કચેરીએ જાણ કરવામાં પણ આવી છે। મારું નામ ગોપાલભાઈ ખોડાભાઈ ભરવાડ। સૌ પ્રથમ તો હું તમારો ધન્યવાદ માનીશ કે આપની લઈ અને તમે અમારા ગામની દરેક માણસની આ નાગરિકતાને માન આપીને અહીં સુધી પહેલાં પધાર્યા અને અમારી વાત આપ સરકાર સુધી લઈ જશો અથવા તો સરકારને બતાવશો। એટલે હવે સમસ્યાની વાત આવતી હોય તો હું કરું તમારો ખૂબ ખૂબ અભિવાદન કે તમે આ સમસ્યામાં પાણીમાં ઉતરીને મેં જોયું, અમારી હારે ઉતરીને તમે નજરઅંદાજ કરી દરેક જમીનનું નિરાકરણ કરીને જોયું કે નાના સમસ્યા છે, પણ હવે આપના દ્વારા અને આપણી ચેનલના દ્વારા મારી સમસ્યા પૂછી છે ત્યારે હું કહું, હું એક નથી, મારું આખું ગામ છે પીપળિયા અને આજુબાજુના ગામના નાગરિકો પણ આમાં જોડાના છે। હવે સમસ્યાની વાત હોય તો હું આપને સમસ્યાની વાત કરું કે જે તે સમયમાં સાંકળિયા માર્ગ એટલે કે રાજાશાહીની માલ પર જે એમનું માપ આવતું છે પ્રમાણે રસ્તો કરવામાં આવેલ છે, જે 1.5 થી 1.5 કિલોમીટર અટકી અને પડ્યો છે અને આગળ જતા રસ્તો મળે છે। અને અમારો સમસ્યા ગામની એ છે કે અહીંયા તળાવ બાંધવામાં આવેલું છે અને એ તળાવ ઉપયોગી જ છે, આપણે ના નથી પાડતા, પણ અત્યારે થોડુંક તકલીફરૂપ છે। એટલે એ આમાં પર રાજપરા, ઇંગોરાળા, જનડા 4-5 ગામને આગળ જતા એ રસ્તો બોટાદને મળી જાય છે। એટલે મારી બે હાથ જોડીને વિનંતીની સમસ્યા એટલે જણાવી છે કે સરકારશ્રી સુધી જો અમારો આ મેસેજ તમારા દ્વારા પહોંચતો હોય તો સરકારને કરબદ્ધ પ્રાર્થના છે કે અમારી તમને વિનંતી છે કે અમારા ગામની નાની મોટી એટલી બધી ભયંકર આ પીડા ચોમાસામાં જ્યારે ઉપજે છે, 1.5 કિલોમીટર રસ્તો જે તે સમયમાં ત્યાં બસ પણ હાલતી હતી, તો બે હાથ જોડીને વિનંતી છે કે તળાવની અંદર 1.5 કિલોમીટર રસ્તો બાકી રહ્યો છે, એ રસ્તો કરી દો, જેથી કરી રત્ન કલાકાર, માલધારીઓ, કિસાનો અમે બધા થોડીક આવડી આ પીડામાંથી મુક્ત થઈને તમને બે હાથ જોડીને વિનંતી કે મોટામાં મોટી સમસ્યા હશે તો વહેલી તકે તમે આનું નિરાકરણ લાવો એવી પ્રાર્થના। અર્જુનભાઈ હરિભાઈ સાહેબ, આ સમસ્યા તો ઠેઠ રાજા સાહેબ વખતથી છે અને વર્ષો વર્ષ પાણીનો આ રસ્તો ગરકાવ થઈ જાય છે અને 4 થી 5 મહિના ખેડૂતને વાડીએ જવા માટે, ખેતી કામ કરવા માટે, પછી હામાપર જવા માટે, જંદડા જવા માટે, રાજપરા અને ઇંગોરાળા 4 થી 5 ગામને જોઈન્ટ થતો રસ્તો છે, અથવા બોટાદ પણ અહીંથી જઈ શકાય એ પણ રસ્તો છે। તો જે તે સમયે આ તળાવ બન્યું ત્યારે કોઈ વગર વિચાર્યા તળાવ બનાવી નાખેલું છે, તો આનો તાત્કાલિક આનો ઓગર નીચો કરે। અને બીજી સમસ્યા એ છે ગામનું પાણી પણ મકાનની અંદર જોખમકારક છે અને પાળો ફૂટી જાય ને તો ગામને પણ જોખમકારક છે, તો આનો વહેલી તકે ઓગર નીચો ઉતારે એવી અમારી માગ છે। મારું નામ છગનભાઈ તુલસીભાઈ નાવડિયા, ગામ પીપળિયા, પૂંજા ખાસડનું, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। સમસ્યા તો સાહેબ આ 50 વર્ષથી છે અને આ જે તળાવની અંદર રસ્તો જાય છે એ હામાપર પીપળિયા, ઇંગોળા પીપળિયા, રાજપરા પીપળિયા એ આ એકબીજા ગામને જોડતો રસ્તો છે અને ત્યાંથી આગળ બોટાદ જવામાં શોર્ટકટ જ પડે છે। તો અત્યારે બોટાદ જવું હોય કે ઇંગોળા જવું હોય તો આ ટાઈટમ, રાજપરા, બોર્ડ, હામાપર થઈ અને ઇંગોળા જવું પડે છે, તો આ 4 કિલોમીટરને તકલીફ એ 20 કિલોમીટર ફરવા જવું પડે। હા સાહેબ, જો આ જ વર્ષે જો થોડો વરસાદ વધારે આવ્યો હોત અને પાળ ન તૂટી હોત તો અહીંયા 1.5 ફૂટ જ તે બાકી હતું, જો ફૂટ્યું હોત તો ગામમાં પાણી ઘૂસી જાત અને માણસોને જીવનું જોખમ બને। એટલે આ પાણી આટલું બધું ભરવાનું કારણ શું? તળાવને ઓગર ઊંચો છે
એટલે કેપેસિટી બહાર વરસાદ આવી જાય એટલે તળાવમાં પાણી ભરાઈ જાય. તાત્કાલિક શું કરવું જોઈએ? તાત્કાલિક ઓગળ નીચે ઉતારવો પડે અને એકાબીજીના ગામને જોડતો રસ્તો ઊંચો ઉપાડવો પડે. તો એ રસ્તા ઉપર 50 થી 60 ખેડૂતોને જમીન આવેલી છે. તો અત્યારે વરસાદ થયા પછી વાડીએ જવાનું નથી. મારી પણ વાડી આ જ રસ્તે છે, 3 કિલોમીટર શેટી છે. તો ટાઈટમ આમાં પર થઈ અને જાવી લઈ 15 કિલોમીટર થાય. તો આખો દિવસમાં 2 વખત વાડીએ જવું પડે. તો વાડીએ અત્યારે વાવણી બાકી છે, જમીન પડતર છે. તો તાત્કાલિક સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ઓગળ નીચે ઉતારો, રસ્તો ઊંચો ઉપાડો અને આ સમસ્યાનો હલ કરો. અને ઇંગોળાનો પીપળિયાનો રસ્તો 1.5 કિલોમીટર અધૂરો છે. તો એ આ રસ્તાની જગ્યા હાટું થઈ અને બાકી છે. તો એની ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગયેલી છે અને કામ બંધ છે. તો તાત્કાલિક ધોરણે ઇંગોળાથી પીપળિયાને 1.5 કિલોમીટર રસ્તો જે બાકી છે તો તાત્કાલિક ધોરણે રસ્તો ઊંચો ઉપાડી અને તાત્કાલિક ધોરણે રસ્તોનું સમસ્યા હલ કરે.